આપણે છે ને જો આ એમ્પ્લીફાયર જે હતું ને એના ધુવાણા કાઢી નાખ્યા છે. જો આખે આખું બાળી નાખ્યું. જો આપણે જોઈ શકો છો આ ડોકે જોઈને લાગેલું છે દોરો હાથમાં ને તે બધી જગ્યાએ દોરો. તો હેલો મિત્રો, કેમ છો? આવ્યો કે તમે બધા મજામાં છો? તો સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ ને ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ છે આપણા તરફથી, આપણી આ ચેનલ આરડી વ્લોગ્સ તરફથી. તો આજે છે મિત્રો ઉત્તરાયણનો તહેવાર આવેલો છે. તો આપણે જો તમે થંબનેલ તો જોઈ જ હશે કે આપણે આજે ઉત્તરાયણનો વિડીયો જે લઈને આવી ગયા છીએ, ધમાકેદાર વિડીયો લઈને. તો આપણે જવાનું છે આપણી દોસ્તારની મેળી અત્યારે, જ્યાં ઉત્તરાયણનો જે બધા દોસ્તારોનો આપણે પ્રોગ્રામ રાખેલો છે. બધાને ત્યાં બોલાવીને જે સાઉન્ડ સિસ્ટમ ને જે પતંગ ચગાવવાનો માહોલ છે તે જોરદાર આપણે બનાવવાનો છે. તે પહેલાં આપણે જો આપણે લઈ આવે છે જે ચોકલેટો લઈ આવે છે તે આપણે વિતરણ કરવાનું છે. નાના નાના બાળકો જો અહીંયા આવતા હોય તેને વિતરણ કરવાનું છે. ને એક ખાસ વાત કહેવાની હતી, જો આપણે આજે આપણી ઓફિસ બનાવેલી હતી જે આપણી ડ્રીમ ઓફિસ, તેને આજે જ માટે જો અત્યારે રાખેલી છે ખાલી, પછી આ બધું વિખાઈ જવાનું હોય એવું કંઈક જો અત્યારનો માહોલ છે. તો ચાલો તે પહેલાં તો બધાને આપણું ચોકલેટ જે નાના નાના બાળકો આવતા હોય તેને વિતરણ કરી દઈએ. 9 પણ વાગી ચૂક્યો છે અને આપણે હજી ફ્રેશ થઈને જવાનું છે મેળી ઉપર પણ. તો પહેલાં આપણે જે કામ છે તે પૂરું કરી દઈએ અને પછી છે દોસ્તારની મેળી તરફ રવાના થઈએ ફ્રેશ થઈને. ચાલો વિડીયોમાં બના રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને આપણી ચેનલ ઉપર પહેલી વાર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીશું થોડાક બ્રેક પછી. ફાઇનલી મિત્રો જે આપણે થઈ ગયા છે રેડી, હવે એકદમ ફ્રેશ થઈ ગયા છે. ચોકલેટનો કાર્યક્રમ તે બારે પપ્પાને આપણે સોંપી દેજો. ને હવે આપણે જવાનું છે આપણે દોસ્તારની મેળી પર જવાનું, સાઉન્ડ સિસ્ટમ લઈને જવાનું છે, સેટઅપ કરવાનું છે. પછી આખો દી ફૂલ ધબા ધબી એન્જોય કરવાનું છે. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં જો અત્યાર સુધી આવી ગયા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો અહીંથી સાઉન્ડ સિસ્ટમ લઈને જઈ છે આપણી જે દોસ્તારની મેળી આવેલી છે છત ઉપર, ત્યાં આપણે જવાનું છે સાઉન્ડ સિસ્ટમ લઈને ધબા ધબી બોલાવવા માટે. ચાલો આપણે અત્યારે જઈએ. મિત્રો આપણે આવી ગયા છે આપણે દોસ્તારની મેળી પર, અત્યારે આવી ગયા છે. આજે સાઉન્ડ સિસ્ટમની ફૂલ ધબાધબી હતી બાકા દીકી, અને હજી તો જે બધાની મેળી પર સાઉન્ડ સિસ્ટમ આપણે ચાલુ કરવાની છે. જે આપણે જે દોસ્તાર છે તેની મેળી પર પણ આપણે સિસ્ટમ ચડાવી દીધી છે. ને હજી નાવા ગયો ફ્રેશ થઈ પછી આપણે ચાલુ કરવાનું. આપણો વિશાલભાઈ જો અત્યારે આવી ગયો અને અહીંયા જો સાઉન્ડ સિસ્ટમ ચાલુ હોય ને આપણો ધવલભાઈ જો અત્યારે પતંગ ચગાવી રહ્યો છે. બાકી જો બધા આખા આકાશમાં જો પતંગો ચગે છે. હાલો પતંગ ચગાવવા. ચાલો બધા ઉતરાવણની પતંગ ચગાવવા મિત્રો. આપણો ધવલભાઈ જો અત્યારે મહેનત કરી રહ્યો છે પતંગ ચગાવવામાં. પવન છે નહીં જરા પણ. બાકી જાય સાઉન્ડ સિસ્ટમ ચાલી રહી છે. ચાલો આપણે બીજી દોસ્તારની મેળી પર જઈએ, ત્યાંની સાઉન્ડ સિસ્ટમ ચાલુ કરીએ. ત્યાં જ આપણે આખો દિવસ રહેવાના. વિડીયોમાં બન્યા રહેજો. અચ્છા ઠીક હે, સમજ ગયા. તો ફાઇનલી મિત્રો જે આપણે મેળી પર આવી ગઈ છે, અત્યારે તો લાઇટ વહી ગઈ છે. તો આપણે સાઉન્ડ સિસ્ટમ ખૂબ જ વગાડી મજા કરીને જો અત્યારે ખૂબ તડકો થઈ ગયો અને પતંગ ચગાવવાની ખૂબ જ મજા આવે છે. બાકી જો આપણે મિતભાઈ જો આપણો અહીંયા રહ્યો, આપણો પાર્થભાઈ છે જો કેમ ચગાવે છે પતંગ. બાકી જો આપણે ચારે બાજુ સાઉન્ડ સિસ્ટમ જો આપણે અત્યારે રાખેલી છે, 4 સ્પીકર રાખેલા છે. અત્યારે લાઇટ વહી ગઈ છે. બાકી જો આપણો લપેટ આવે છે વધેની પતંગો જો ખૂબ જ પતંગ જો અત્યારે ચગી રહી છે. જો આપણે આ રહી જો સફેદ કલરની બધા ઠેકાણે જો અત્યારે સાઉન્ડ સિસ્ટમ બધી બંધ થઈ ગઈ, લાઇટ વહી ગઈ છે તેના કારણે. જો બધા જ ઠેકાણે સાઉન્ડ સિસ્ટમ તો હતી બધી બંધ થઈ ગઈ છે. ચાલો હવે આપણે જઈએ છીએ થોડું ગામમાં, જે ફુગા લઈ આવીને ફુગાવાળી પતંગ આપણે ચગાવી છે. તો પહેલાં કીધું ચાલો આપણે દિલવાળા ફુગા લઈ આવીએ અને તે પતંગની પાછળ બાંધીને ચગાવીએ. તો ચાલો આપણે ફુગા લેતા આવીએ ગામમાંથી. હવે ફાઇનલી મિત્રો આપણે ગીત વગાડતા 4 સ્પીકર રાખેલા હતા. તો આપણે જે આપણું એમ્પ્લીફાયર હતું ને કોઈલ ભરી ગઈ હતી, એકદમ ધુવાણા નીકળી ગયા. આપણે ગાયકા છે ને પિન ખેંચી લીધી. 4 સ્પીકર રાખેલા હતા ને તેથી આપણું જે સ્ટેપ હતું ને એમ્પ્લીફાયર તેને ધુવાણા કાઢી નાખ્યા, બળી ગયું એકદમ. એટલે ઓલું જે કહેવાય કોઈલ હતી તો કોઈલના ધુવાણા નીકળી ગયા. તમને આપણે બતાવીએ. જો આપણે છે ને જો આ એમ્પ્લીફાયર જે હતું ને એના ધુવાણા કાઢી નાખ્યા છે. જો આખે આખું બાળી નાખ્યું.
આગળ આપણા ઘરે જે બીજી કોયલ પડી છે ને તે આપણે ચડાવીને ફરી પાછું ચાલુ કરવાનું, નબળું મૂકવાનું થતું જ નથી. હું કેવું વિશાલભાઈ? આપણે આ ટેપને ખોલ્યું, કોઈલ એકદમ બળી ગઈ છે ફૂલ હીટના કારણે. તડકો ને થોડુંક આ બધું હતું, ટેપના સ્પીકર એના કારણે, હીટના કારણે થયું. તો ચાલો આપણે નવી કોઈલ નાખીને ફરી પાછું ચાલુ કરવાનું છે એમ્પ્લીફાયર ને. તો ચાલો આપણે નવી કોઈલ આપણા ઘરે પડી તો લઈ આવી, ફિટિંગ કરીને ફરી પાછું ટેપને ચાલુ કરીએ. ફાઇનલી મિત્રો આપણે જે સાંજ પડી ગઈ છે કિયરમાં ખૂબ મોજ કરી આપણે, ખૂબ જ મજા આવી, ખૂબ પતંગ ચગાવી અને એન્જોય કરવાની તો વાત જ પૂછવામાં એટલે મજા આવી ગઈ. આપણે એક સૂચના દેવા માંગી છીએ, જે ચાઇનીઝ દોરીનો જે કોઈ ઉપયોગ કરતા હોય તો પ્લીઝ ના કરો, કેમ કે આપણો એક દોસ્તાર હતો તેનો જે બનાવી હતા તેને ચાઇનીઝ દોરીથી થોડુંક ગળામાં લાગી ગયું હતું, હાથમાં ને લાગી ગયું હતું. એટલે આપણે થોડીક આપણે બધાને કહેવા માંગીએ છીએ કે ચાઇનીઝ દોરીનો કોઈ ઉપયોગ કરતા હોય તો પ્લીઝ ના કરવો, જેથી કોઈને હાનિ ના પહોંચે. આપણે જો એ ગયા એવું થઈ ગયું થોડુંક, એમાં આપણે થોડા ગયા ને એવું આપણે દ્રશ્ય જોયું એટલે આપણને થોડીક ખબર પડી કે આ વસ્તુ ઉપયોગ ના કરીએ એટલું સારું છે. તો આપણને તો જો ખૂબ જ મજા આવી ઉત્તરાયણની અંદર. તમને આપણો બ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ખાસ વાત આપણે કહેવા માંગીએ છીએ, કાલનો આપણે જે વિડીયો છે તે જોરદાર આવવાનો સરપ્રાઈઝ આપવાની છે બધાને. તો તે જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો આ વિડીયોને આપણે કરીએ છીએ એન્ડ. અને હાચીને તમને જો પેલા એક બતાવી દઈએ, આપણે જે ભાઈને તમને વાત કરી કે જે દોરો લાગ્યો હતો તેને આપણે તમને બતાવ્યું છે, તે આવેલા છે. જો આપણે જોઈ શકો છો, આ ડોકે જોઈને લાગેલું છે દોરો, હાથમાં ને તે બધી જગ્યાએ જો દોરો લાગેલો હોય ચાઇનીઝ. એટલે આપણે બધાને કહેવા માંગીએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરવો જોઈએ, જેથી કોઈને હાનિ ના પહોંચે. હું આ ભાણો પણ જ્યાં બેઠો હોય, સાંજ પડી ગઈ છે. વિશાલભાઈને આપણી મેળીએ જો ખૂબ આપણે સ્પીકર વગાવ્યા અને ખૂબ જ એન્જોય કર્યો છે. તો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. ચાલો આ વિડીયોના એન્ડ કરીએ છીએ. કાલનો વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના કર્યો. ચાલો કરી દઈએ વિડીયોને એન્ડ અહીંયા. બાય.